ટીઆરપી ગેમ ઝોનની વાત કરીએ તો તેમાં પીઆઈ હિરપરાએ પણ લાયસન્સ રિન્યૂ કર્યું હતું. સસ્પેન્શન અને બદલીના મુદ્દે વહાલાઓને બચાવી લેવાયા હોવાની વાત સામે આવી હતી અને દબલાઓને વધારી નખાયા હોવાનું એક જીવતું જાગતું ઉદાહરણ. કોઈપણ ચમરબંધીઓને નહીં છોડવામાં આવે તેવી રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ડીજીપીએ જાહેરાત કરી હતી. પરંતુ આ જાહેરાતનું પ્રાથમિક તબક્કે જ સુરસુર્યું થયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ટીઆરપી ગેમ ઝોનના સંચાલક ધવલ ઠક્કરે કોર્પોરેશનના નામે લાયસન્સ બ્રાન્ચમાં 1 જાન્યુઆરી 2024ના રોજ કરેલી રિન્યૂ અરજી બાદ તાલુકા પોલીસ મથકના પીઆઈ ડીએમ હિરપરાએ 1 માર્ચ 2024ના રોજ લાયસન્સ રિન્યૂ કરી આપ્યું હતું. તેમ છતાં તેમના વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા નથી. ટીઆરપી ગેમ ઝોનમાં સત્તાવાર રીતે 27 લોકોના મૃત્યુની ઘટના બાદ કડકમાં કડક પગલાં અને કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ડીજીપીએ જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાતનું પ્રથમ તબક્કે સુરસુર્યું થયું હોય તેવું ચિત્ર હાલ ઉપસી આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ.